ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ચાણોદ અને પીપરિયા વિસ્તારમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે। ડભોઈ ગુજરાતમાં એક તરફ ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ પર ત્રાટકવાની મોટી વાતો અને ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સફેદ રેતીનો કાળો કારોબાર બે રોકટોક ધમી રહ્યો છે। ગેરકાયદેસર ખનનને કારણે ચાણોદથી કરનાળીને જોડતા મહત્વના બ્રિજના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે। બ્રિજના પાયાના તળિયા દેખાઈ રહ્યા છે। આ દુર્ઘટનાની દહેશત સ્થાનિકોમાં વ્યાપી ગઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નદીના પટમાંથી બેફામ રીતે રેતી ચોરી કરવામાં આવતા બ્રિજની નીચેથી રેતીનું સ્તર ઘટવા લાગ્યું છે। પરિણામે બ્રિજના પાયાના તળિયા હવે સ્પષ્ટપણે દેખાવા લાગ્યા છે। જો આ જ ગતિએ ખનન ચાલુ રહેશે તો રાજ્યના અન્ય જર્જરિત બ્રિજની જેમ આ બ્રિજ પણ ગમે ત્યારે બંધ કરવાનો કે ધરાશાયી થવાનો વારો આવી શકે તેમ છે। કરનાળી, ચાણોદ અને પીપરિયા જેવા નદીકાંઠાના વિસ્તારોમાં ખનીજ ચોરીનું સામ્રાજ્ય ફેલાયેલું છે। માત્ર કુદરતી સંપત્તિ જ નહીં પરંતુ કરોડોના ખર્ચે બનેલા સરકારી ઓવરબ્રિજને પણ આર્થિક અને માળખાગત રીતે ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં જ્યારે ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ પાડીને પણ ધરપકડ કરી રહી છે, ત્યારે ડભોઈ પંથકમાં ચાલતા સફેદ રેતીનો કાળો ખેલ કેમ કોઈ અધિકારીને દેખાતો નથી? ત્યારે બ્રિજને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે।